બેન શ્રી ઉષાબેન, ભગત કાકા, ઉપસ્થિત તમામ પરેશભાઈ, અમરસિંહભાઈ, રાજુભાઈ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી દીપ પ્રાગટ્યને વધાવશું. આ વિસ્તારમાં આજે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એ વિવિધ કામોની વિગત આપણી વચ્ચે મૂકું. કુંભારવાડા અવેડાથી 10 નાળા સુધીનો રીકાર્પેટ કરવાનું કામ 419 લાખના ખર્ચે, એટલે કે 4 કરોડ ને 19 લાખના ખર્ચે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે આ ખાતમુહૂર્તને વધાવીએ. સાથે સાથે મોતી તળાવ રોડનું વાઇડિંગનું કામ એ 99 લાખ રૂપિયાના ખર્ચે થવા જઈ રહ્યું છે. બાનુબેનની વાડી શેરી નંબર 7 સાગરવાડી લાઈનમાં પેવિંગ બ્લોકનું કામ 2,50,000 ના ખર્ચે. નું કામ 1,25,000 રૂપિયાના ખર્ચે. માઢિયા રોડ કુંભાર શેરી નંબર 4 થી 7 એ શેરીમાં આરસીસી નું કામ 48 લાખ રૂપિયાના ખર્ચે. સાથે સાથે મહાલક્ષ્મી મિલની ચાલી કસ્તુરબા મોહનદાસ ગાંધી શાળાની આગળ આરસીસી રોડનું કામ 8 લાખના ખર્ચે. આમ કુલ મળી 5 કરોડ 78 લાખ અને 75,000 ના ખર્ચે આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત એ આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજના શુભ કાર્યક્રમની શરૂઆત આ વિસ્તારના પૂર્વ નગર સેવક, પૂર્વ વોર્ડ પ્રમુખ અમરસિંહભાઈ ચુડાસમાને વિનંતી કરીશ કે સ્વાગત દ્વારા સૌ મહાનુભાવોને આજના કાર્યક્રમમાં આવકારશે. અમરસિંહ. જય શ્રી રામ. આભાર. આપણે અહીંયા માઢિયા રોડ ઉપર આ વિકાસના કામમાં ઉપસ્થિત આપણા પૂર્વ પ્રદેશ પ્રધાન ગોયલ તેમજ બંને મહામંત્રીઓ રાજુભાઈ, મયુરભાઈ તેમજ આપણા અહીંના એ રામભાઈ ચાવડા ખૂબ મહેનત કરીને કાર્યક્રમ કરે છે એવા રામભાઈ ચાવડા તેમજ રાઘુભાઈ આપણા જૂના ભગત બાપુ તેમજ દેવમાળી તેમજ પરેશભાઈ તેમજ આપણા કૃપાલભાઈ બધાનો હું આ તકે ખૂબ ખૂબ આવકારું છું. ભારત માતા કી જય. વોર્ડના મહામંત્રી અને ખૂબ જ સક્રિય એવા મયુરભાઈને વિનંતી કરીશ કે હવે આપણે આ કાર્યક્રમને આગળ લઈ જતા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે સૌપ્રથમ આપણા સૌના સંવેદનશીલ, ખૂબ જ સક્રિય અને વિકાસનું બીજું નામ એવા જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરવા માટે હું આ વોર્ડના મહામંત્રી મયુરભાઈ પરમારને વિનંતી કરીશ કે માનનીય ધારાસભ્યશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. મેયર શ્રી ભરતભાઈ બારડનું સ્વાગત કરવા માટે હું મહામંત્રી શ્રી રાજુભાઈને વિનંતી કરીશ કે મેયરશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. આ વિસ્તારના ખૂબ જ સક્રિય યુવા આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડના મહામંત્રી રાજુભાઈ, ત્યારબાદ નગર સેવિકા બેન શ્રી ઉષાબેનનું સ્વાગત કરવા માટે હું આ વિસ્તારના ખૂબ જ સક્રિય કાર્યકર્તા દેવુબેન ચૌહાણને વિનંતી કરીશ. નગર સેવિકા બેન શ્રી ઉષાબેનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. પરેશભાઈનું સ્વાગત કરવા માટે હું ધનાભાઈને વિનંતી કરીશ. ધનાભાઈ ચાવડા કે આપણા આગેવાન પરેશભાઈનું સ્વાગત કરશે. મયુરભાઈને વિનંતી કરીશ. પૂર્વ નગરસેવક, પૂર્વ વોર્ડ પ્રમુખ અમરસિંહભાઈનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. રામભાઈને વિનંતી કરીશ કે આ વિસ્તારના આગેવાન ભગત કાકાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. રામભાઈ ચાવડા.
રાજુભાઈને વિનંતી કરીશ કે આ વિસ્તારના ખૂબ જ વડીલ આગેવાન એવા રાઘુભાઈ મેરનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. ગૌરીબેનનું સ્વાગત હું વોર્ડના મહામંત્રી મયુરભાઈને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી ગૌરીબેનનું પણ સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. તડકો પણ ખૂબ થઈ ચૂક્યો છે. સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આ વિસ્તારનું એક મંડળ છે. જીતુભાઈ, આપના સઘળા પ્રયાસોથી, આપની મહેનતથી આ વિસ્તારનો અને સમગ્ર ભાવનગર પશ્ચિમનો એક હાર્દ સમો આંખના કણાની જેમ જે પ્રશ્ન ખટકતો હતો, લોકો ઉજાગરે સૂતા હતા, એ પ્રશ્નનું નિરાકરણ આપણે સૌએ જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી અને માત્ર 17 દિવસની અંદર એમણે પરિણામલક્ષી કામ કરી અને ભાવનગર પશ્ચિમમાં અસાન ધારા લાવવાનું કામ કર્યું છે. તો આપણે સૌ ઉપસ્થિત તમામ આ અસાન ધારો લાગવા બદલ જીતુભાઈ વાઘાણીને ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદન કરીશું. અને આ વિસ્તારનું એક મંડળ છે એ માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરવા માંગે છે. તો હું સાગરભાઈ પરમાર અને મંડળના તમામ સભ્યોને વિનંતી કરું કે આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીનું એ સ્વાગત અને સન્માન કરવા માંગે છે. તો સૌ મંડળના સભ્યોને વિનંતી કરું કે અહીં સ્ટેજ પર પધારે. સાથે સાથે આ વિસ્તારના આગેવાનો એવા અર્જુનભાઈ ચાવડા અને ગોવિંદભાઈ ચાવડા પણ જીતુભાઈ વાઘાણી સાહેબનું સન્માન અને સ્વાગત કરવા માગે છે. હું બંને ભાઈઓને વિનંતી કરીશ કે આ ભાવો અને જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત સન્માન કરીએ. આપણે સૌ જોરદાર તાળીઓથી આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે સૌ એવી સન્માનને વધાવીએ. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ ભાવનગર શહેરના સરળ અને મૃદુ પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડને કે કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. વડવા બો માઢિયા રોડ પર અને આજુબાજુના વિસ્તારમાં ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા પધારેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને આપણા લોક લાડીલા ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણી, આ વિસ્તારના નગર સેવિકા બેન ઉષાબેન ગોહેલ, સ્ટેજ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે બેઠેલા વડીલો, વરિષ્ઠો, ભાઈઓ બહેનો, આજે અહીંયા આજુબાજુના વિસ્તારમાં 578 લાખ રૂપિયાના એટલે કે 5,78,00,000 રૂપિયાના વિકાસના કામ થવા જઈ રહ્યા છે. ત્યારે હું આ વિસ્તારની એક ભૂલેલી યાદો વર્ષો જૂની આપને કહું કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં મને પાર્ટીમાંથી રાઘવભાઈને મીટિંગમાં આવવાનું કહેવા માટે સૂચન મળે
એટલે હું સાયકલ લઈને આવતો અને આયા જે કાંઈ છે તેમાં લાઇટથી માંડીને કોઈ પણ વસ્તુ, લેમ્પ હતા પીળા 100 વોલ્ટના અને 60 વોલ્ટના, રસ્તાની તો કોઈ નામ નિશાન નહોતું. રાઘવભાઈ અને દેવાભાઈને હું મિટિંગમાં આવવાનું કહેવા આવતો. ધીરે ધીરે ભાજપ સત્તામાં આવ્યું અને આજે આપ સૌ કરોડો રૂપિયામાં આપણા વિસ્તારની વિકાસની વાતો કરતા થઈ ગયા છીએ. આપણે નજરે જોઈ રહ્યા છીએ. તો ભારતીય જનતા પાર્ટીના આપણા લોક લાડીલા આપણને એવા ધારાસભ્ય મળ્યા છે જે લોકોના દુઃખે દુઃખીને લોકોના સુખે સુખી એવા આપણા લાડીલા જીતુભાઈના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તો આપ સૌને, આ વિસ્તારના લોકોને મારી આ શુભારંભ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર મેયરશ્રી. અહીંયા જે બહેનો આવ્યા એમની એક માંગણી હતી કે આંગણવાડી અમારે મંજૂર કરાવવાની છે. તો આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ દ્વારા અને આપણા સક્રિય નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોહેલ દ્વારા એ આંગણવાડી આપણી જે સરકારી સ્કૂલ છે ચાણક્ય પ્રાથમિક શાળા સીતરામાના મંદિર પાસે, એમની બાજુમાં જે કોર્પોરેશનની જગ્યા ખાલી પડી છે ત્યાં આંગણવાડી મંજૂર થઈ ગઈ છે. આ તમને જાણ ખાતર ત્યાં આંગણવાડી મંજૂર થઈ ગઈ છે. હવે તમારા બાળકોને દૂર બેસાડવા તમારે જવું નહીં પડે. એ બદલ આપણે ધારાસભ્યશ્રી અને નગરસેવકોનો પણ આભાર માનવો જોઈએ. હવે હું વિનંતી કરીશ જીતુભાઈ વાઘાણી સાહેબને કે કાર્યક્રમનું ઉદ્બોધન કરશે. વડવા બ રોડ માઢિયા રોડ ઉપર અલગ અલગ પ્રકારના વિકાસના સમગ્ર કુંભારવાડા વેડા દસનાળા મોતી તળાવ વાઇડનિંગ બાનુબેની વાડી શેરી નંબર 7 માઢિયા રોડ નંબર શેરી નંબર 15-16 સ્મશાનની બાર દુકાનવાળો રોડ માઢિયા રોડ કુંભાર શેરી 4 થી 7 લાઈન આરસીસીનું કામ, બ્લોકનું કામ, પેવિંગ બ્લોકનું કામ, મહાલક્ષ્મી મિલની ચાલી કસ્તુરબા મોહનદાસ ગાંધી શાળાની આગળ આરસીસી રોડનું કામ, એમ કુલ મળીને લગભગ 6.5 કરોડ રૂપિયાના ખર્ચે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. મજાનો હોય 6.5 કરોડ કહું છું ખાલી 5 શેરીમાં. એવા વિકાસના અધકેરા પ્રસંગે, કાર્યક્રમના પ્રસંગે ઉપસ્થિત આપણા પ્રથમ નાગરિક મેયર, જેમણે આ વિસ્તારને ખૂબ સારી રીતે સમજ્યો છે કે આ વિસ્તારમાં કેવી સ્થિતિ હતી, એ સાયકલ લઈને રિક્ષામાં આવતા હશે અને આજે આ રોડ ઉપર આવ્યા એટલે મેયર સાહેબ મજા આવી છે કે અમે આ રોડ કરી શક્યા છીએ. એવા આદરણીય ભરતભાઈ, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવિકા, સતત શ્રમજીવી ગરીબ લોકોની ચિંતા કરે છે બેન શ્રી ઉષાબેન, અમારા પૂર્વ નગરસેવક, પૂર્વ વોર્ડ પ્રમુખ, અમારા સાથી, આ વિસ્તારના વિકાસના કાર્યોમાં સતત ચિંતિત ભાઈ શ્રી અમરસિંહભાઈ, આ જ વિસ્તારના અમારા આગેવાન શહેરના મંત્રી ભાઈ શ્રી કમલેશભાઈ, ભાઈ શ્રી ભગત, મયુરભાઈ, ધનાભાઈ મકવાણા, ધનાભાઈ ચાવાળા, આ વિસ્તારના આગેવાન રાજુ ભાજપમાં નહોતો એવો પહેલાનો આ વિસ્તારના કામ લઈને આવતો મારી પાસે. બ્લોક નથી ને રાજુલાના પથ્થર નથી ને આ બધી શેરીઓમાં બહુ આટા માર્યા છે મેં વર્ષોથી. ક્યાંક ક્યાંક બ્લોક નાખવા પડે, ક્યાંક રાજુલાના પથ્થર કાઢીને બ્લોક નાખવા પડે, ક્યાંક રાજુલા નાખ્યા. ત્યારે કદાચ હું ધારાસભ્ય નહોતો એ વખતે હું અહીંયા આવતો, એકવાર લીડોને આપણે બાકી રહી ગયા હતા. ત્યારથી આ વિસ્તારના ખાંચા ગલીમાં અમારા સૌ આગેવાનો, ભાઈ શ્રી અર્જણભાઈ, સાગરભાઈ, ગોવિંદભાઈ, દિવેશભાઈ, અને કોઈનું નામ ઉલ્લેખ રહી ગયો હોય તો અમારા કાળિયાબીડથી આવેલા છે ભાઈ શ્રી બળુભાઈ, ભાઈ પરેશભાઈ, બધા લોકોના પ્રયાસોથી શ્રમજીવી અને ગરીબ વિસ્તાર, માલધારી વિસ્તાર, જે માંડ પોતાનું પેટ્યું રળે છે, એ વિસ્તારમાં વિકાસના કાર્ય કરવાની મજા આવે ને
એવી અન્ય વિકસિત વિસ્તારમાં ન આવે ને એટલે અમે અહીં આવ્યા છીએ ને એટલે હું આવું છું કે મજા આવે. ખૂબ નાના લોકો માંડ પોતાનું પેટી વળે. મતો તો વર્ષોથી આપણે આપતા હતા, પણ એકવાર ભગવાન રામ બધાની અંદર બેઠો છે. વિચાર કરો કે આપણે મત આપ્યા પણ આપણા વિકાસના કામો આપણા વિસ્તારમાં કેટલા થતા હતા. ચોમાસામાં બહાર નીકળવું હોય તો અહીંયા રોડના ઠેકાણા ન હોય, ગટર ઉભરાતું એવું આપણો આ વિસ્તાર આજે નહીવત થઈ ગઈ છે, લગભગ બંધ થઈ ગઈ. બાકી આ બધું થઈ જાય ને એટલે ભૂલી જવાય. એટલે હું તમને યાદ કરું છું, ભૂતકાળ યાદ કરજો તો ખબર પડશે કે ભાજપના શાસનમાં તમે અમને પ્રતિનિધિ બનાવ્યા પછી આપણા શેરી ગલીમાં કેવા પ્રકારની અસુવિધામાંથી સુવિધાઓ યુક્ત આપણો વિસ્તાર બન્યો છે. 50% મશીનરી અહીંયા પડી રહેતી, ગટરની છાશવાળા ગટરો ઉભરાય, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પ્રશ્ન, વરસાદ આવે, નીચાણવાળો વિસ્તાર છે, જે નાની સમસ્યાઓ હોય છે, પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પણ નાખી. પાણીની સમસ્યાથી વડવા બ માઢિયા રોડ, બાનુભાઈની વાડી આ પીડાતા હતા. એમ કહું છું, કોર્પોરેશનની અંદર સૌથી વધારે માટલી ફોડવાનો કાર્યક્રમ જો કોઈ બહેનો કરતા હોય ત્યાં અહીંથી આવતા, મ્યુનિસિપાલિટી હાલી. એવી પાણીની અસુવિધાઓ, પાણીના પ્રશ્નોથી પીડાતો આ વિસ્તાર. મને યાદ છે 600 ડાયામીટરની ટ્રંક લાઈન એ આપણે નીલમબાગથી કુંભારવાડા સીધી 600 ડાયામીટરની ટ્રંક લાઈન આપણે પાણીની લાવ્યા. એમના કારણે પાણી મેળવ્યું. અહીંયા આપણે ESRને જો હામે ટાંકી બતાવી છે, પછી પાણી મેળવ્યું ત્યારે ઓછું પાણી મળે એવી સમસ્યા ઊભી થઈ. 6 કરોડ રૂપિયાના ખર્ચે પ્રેશરથી પાણી મળે એના માટે આપણે સામે ટાંકી બનાવી. આના માણસોની પીડાને કેવી રીતે રસ્તો કરી શકાય, એનું સમાધાન શું હોઈ શકે, એના માટે ચિંતા કરીને મહેનત કરવી પડતી હોય છે. કાંઈ કહી દેવાથી નથી અધિકારીઓને તમે કરી નાખો. ભાજપની અમારી સમગ્ર ટીમ જરૂર પડે મને પણ કે અમે પણ મીટિંગ કરીએ, અમે પણ અધિકારીઓને કરીએ. પરિણામો આમનામ નથી મળતા. હું આપને વિનંતી કરું, જો પરિણામ આમનામ મળતા હોય તો કોંગ્રેસ વાળા ન કરી દીધા હોય. કેમ નથી આપણા વિસ્તારના કામો? એના માટે પીડા ભોગવવી પડે સાહેબ. કોઈનું કામ કરવા માટે જાતે ઘસાવવું પડે, પીડા લેવી પડે, પાછળ રહેવું પડે. નેતાગીરીથી એ કામ ન થાય. અને મને આનંદ છે કે અમે નેતાગીરી નથી કરતા, સેવાના ભાવ સાથે સેવક સાથે કામ કરી છે ને એટલે પરિણામ મળે છે. 6.5 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો હવે મને એમ છે આ માઢિયા રોડ ઉપર કાંઈ નાનું મોટું બાકી નહીં રહેતો હોય કે ખાંચો પણ. વર્ષો પહેલા અમારી બહેનો એક ખાંચામાં કરીને એટલે બીજા ખાંચામાં બહાર ઊભી જ હોય, આ બાકી છે. મેં કીધું હા હતા રહ્યો, મારે હજી 10 વર્ષ થયા છે, અહીંયા ઘણા વર્ષ બીજા હતા, એટલે આપણે બધા કરી દઈશું. આજે ધીરે ધીરે કરીને સમગ્ર શેરી કરી, એ કુંભાર શેરીમાં 4-6 શેરીઓ આમાં આવી જાય છે. અને હજી પણ પાછળ તમારે ડ્રેનેજની એક સમય, કારણ કે આપણે અવિકસિત વિસ્તાર ગમે ત્યાં મકાન બનાવ્યા, નીચાણવાળો વિસ્તાર, તો સમસ્યાઓનું કાયમી સમાધાન. પાછળનો જે આપણો વિસ્તાર છે એના ડ્રેનેજનો પ્રશ્ન છે. 48 લાખ રૂપિયાના ખર્ચે અત્યારે ટેન્ડર ઓનલાઈન છે, એટલે એ પ્રશ્ન પૂરો થઈ જવાનો છે. પાછળ ડ્રેનેજ 48 લાખ રૂપિયા. આ પ્રકારના પ્લાનિંગ સાથે અહીંયા આપણું નીલમબાગ ફિલ્ટરેશન પ્લાન્ટ હોય, આપણે ચિત્રાથી પાણી આવતું હતું ફિલ્ટરેશનમાં, એના કારણે સમસ્યા હતી. નીલમબાગ ફિલ્ટરેશન પ્લાન્ટનું અપગ્રેડેશન કર્યું. આજે મને એમ છે 30 MLD સુધી આપણે લઈ ગયા છે. માત્ર 5 MLD નો આપણો પ્લાન્ટ હતો. એટલે બંને બાજુથી કુંભારવાડામાં પાણી હલાવવાનું શરૂ કર્યું, મોટી લાઈનો નાખવાનું શરૂ કર્યું. ગટરની લાઈનો એ પણ મોટી નાખી, કારણ કે વિસ્તાર વધ્યો, વિસ્તારમાં સંખ્યા વધી, આપણા કુટુંબમાં પણ સંખ્યા વધી તો જરૂરિયાત વધી. તમે જોયું છે વચ્ચે એટલું કુંભારવાડામાં ખોદકામ જ હાલતું હતું, ત્યારે ઘણા ભાઈઓ અને બહેનો અમને કહેવા આવતા આ કેદી પૂરું થાય. મેં કીધું આ થાય તો સમસ્યામાંથી બહાર નીકળીશું. યાદ છે ને આ બધું ખોદાતું હતું ત્યારે બધા પાછા ઈની પીડામાં તમે મને જ ભાઈ કહેવા આવતા હતા, આ બધું કેદી પૂરું થાય, એકલું ખોદી નાખ્યું છે મારા રોયા, આવું કે પછી અમારી બેન. આજે એ બધામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. ક્યાંક કરવું હોય તો ક્યાંક થોડીક અસુવિધાઓ આપણે ભોગવી, પણ આજે એ અસુવિધામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. એનો અમને આનંદ છે કે ભગત આ વિસ્તારમાં જેને કોઈ પહોંચ નથી, કોઈ ઓળખતું નથી, કોઈ જઈ શકતા નથી, એવા વિસ્તારના લોકોના કામો વિકાસના કરીને અમને ખૂબ આનંદ થતો હોય છે. શ્રમજીવીને ગરીબો એટલે શું એમના અધિકાર નથી? એમને વિકાસના કામો અહીંયા ન મળવા જોઈએ? પણ મને કહેતા દુઃખ પણ થાય છે કે ના, નથી મળ્યા. કારણ કે માણસને એ મત તરીકે જોયા છે, અને અમે આપ સૌને માણસ તરીકે જોઈએ છે કે તમારા પણ ભગવાન રામ વસે છે, અમારામાં પણ ભગવાન રામ છે. ભગવાનને સાક્ષીએ રાખીને સામાન્ય જનતાના કામ કરવા
આ પ્રણ લઈને સંકલ્પ લઈને નીકળ્યા છે ત્યારે આ કામ પૂરા થાય છે. હજી પણ આપને વિશ્વાસ અપાવું છું, કારણ કે એક કરીને એટલે મારી બહેનો ઊભી હતી આંગણવાડીનું. હું મને આનંદ છે કે આંગણવાડીની ચિંતા તમે કરો છો. ભણેલા નથી, ગરીબ છીએ, ખબર નથી ભણતરની વ્યવસ્થાઓ શું હોય, પણ અમારું છોકરું આંગણવાડીમાં જાય એના માટે ઘરની પાસે આંગણવાડી જોવે. એ જે બહેનો તમે કહો છો ને એને અભિનંદન આપું છું. આ તમારી અંદર આપણા દીકરા દીકરીઓને આપ્યું કોણે? આંગણવાડી જ નહોતી પહેલા, ભણાવી ક્યાં? આ તો નરેન્દ્રભાઈ નંદઘર બનાવ્યા આપણા વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પરિણામો આપ્યા. આપણે તો કોઈ આંગણવાડી જોઈ એટલે સાચું કહેજો, આયા ભગવાન રામના અંદર ખખડાવો. આંગણવાડી શું કહેવાય આપણે નાના હતા એ જ ખબર નહોતી. હવે તો આંગણવાડીમાં છોકરા જાય એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કે ભણી ગણીને સ્કૂલમાં જાય. અને તમારા બધા દીકરા દીકરીઓ સ્કૂલમાં ભણે છે એની હારે તો મારા બરાબર નાતો છે પાકો. હું નીકળું એટલે એમ કે જીતું વગાણી આવ્યો એમ. નિશાળોમાં એ બાળકો હારે આનંદ કરવાનો મને મજા આવે છે. પતંગ હોય, અન્ય કાર્યક્રમ હોય, કે તમારા મેડિકલ કેમ્પો કરવાના હોય, રાવણ દહનનો કાર્યક્રમ હોય, મારા બાળકો મને ખૂબ પ્રિય છે. અને બાળકો આજે ખૂબ મોટા પણ થઈ ગયા છે. એને અમે આમનામ નથી જતા, કાંઈ મજા કરવા માટે નથી જતા. એ બાળકોનું બૌદ્ધિક સ્તર ને માનસિક સ્તર વધતું હોય છે. આપણે જઈએ, મળીએ, કાર્યક્રમો થાય એટલે એની જે અંદર કુશળતા છે, ક્ષમતા છે, આવડત છે એ વધારે વધતી હોય છે. વાલીઓ ભેગા થાય, અમે જઈએ, આગેવાનો આવે એટલે છોકરાની અંદર પડેલી શક્તિઓમાં ઉમેરો થતો હોય છે. એ માત્ર ભણતર પૂરતું નથી હોતું, એક એજ્યુકેશનનું, શિક્ષણનું વાતાવરણ બનતું હોય છે. એટલે જ અમે કાંઈ ગાંડા નથી કે દર વર્ષે નિયાળું પતંગ આપવા રૂબરૂ આવી. અમે કોઈ દઈ તોય હાલે. તમને એવું છે કે ગાંડા થઈ ગયા લાગે છે? ઘણાને એમ થાય આમાં તો મત લેવાય નહીં, છોકરા મત આપવાના જ. સમાજનો જો ઉત્થાન કરવો છે તો સામૂહિક રીતે સૌ પ્રયાસો કરીએ. શિક્ષણ એ કેન્દ્ર છે. અમે સમજીએ છીએ કે આવનારા દિવસોમાં સમાજમાં અહીંયા ગરીબ શ્રમજીવીને મજૂરી કરતા દીકરા દીકરીઓ જો ભણશે તો આપોઆપ એના કુટુંબનો અને વિસ્તારનો વિકાસ થશે ને એના સાથે સાથે ભારતનો વિકાસ પણ થશે. એજ્યુકેશન અને ભણતર આવે એના માટેની અમારી મહેનત છે. અને મને આનંદ છે કે અમારી બહેનો આંગણવાડીથી ચિંતા કરે છે. આ વાતાવરણ બન્યું કહેવાય શિક્ષણનું. અને એટલે અમે બધા સામૂહિક રીતે બાળકો પાસે જઈને એને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમને પણ વિનંતી કરું છું, એ બાળક આપણા સૌનું બાળક છે એવું અમે માનીએ છીએ. એટલે અમારા છોકરા જ અમારા છોકરા છે એવું નથી. એ દીકરાઓ પણ આપણા છે. એમને કેવી રીતે બુદ્ધિનો વિકાસ થાય એ આપણું ધન છે. એ બુદ્ધિધન એ કેવી રીતે યુવાન આવતીકાલે આગળ વધે, બાળક બને, ભણે ગણે, સમાજનો, કુટુંબનો ભાર ઉપાડતો થાય, એ નરેન્દ્રભાઈ શરૂઆત કરી. તમે માની લેજો 10-15 વર્ષમાં દરેકના ઘરે ગ્રેજ્યુએટ કોલેજ કરેલા છોકરા છોકરીઓ છે. નરેન્દ્રભાઈ શરૂઆત 20 વર્ષ પહેલા કરી, પરિણામો આપણે હજી 10 વર્ષ પછી મળશે. એટલે કોઈ માણસે અંદર મહેનત કરી છે. એવો આપણા નરેન્દ્રભાઈ હવે તો ભગવાન રામ અયોધ્યામાં બેસી ગયા છે. નરેન્દ્રભાઈના પ્રયાસોના કારણે રામ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાએંગે. જય જય શ્રી રામ. આપણો આરાધ્ય દેવ ભગવાન રામ. અહીં આપણે મહાકાળી મંદિરે જતા આવીશું, જાય છે ને પાવાગઢ. 600 વર્ષે ધજા ચડી. બોલો, 600 વર્ષે મા ભગવતીની ધજા એ ફરકતી હોય. આ દ્રશ્યો એ નવા ભારતનો ઇતિહાસ છે. જેને તમે ચૂંટીને મોકલ્યા છે એવા મહાપુરુષ નરેન્દ્રભાઈ, એમનું નેતૃત્વ. દ્વારકાની અંદર જઈએ તો હવે તો ઓલા તમારે બેટ દ્વારકા જવા માટે પુલમાં જવાનું, બોટિંગ જરૂર નહીં. અહીંયા આપણું ચામુંડા માતાજી હોય, એ સોમનાથ હોય, દ્વારકા હોય, મહાકાલેશ્વર હોય, કાશી વિશ્વનાથ હોય. આપણા આધ્યાત્મને, ધર્મને લઈને દેશ કેવી રીતે આગળ વધે, આપણી સંસ્કૃતિને, વારસને લઈને આવનારી પેઢી એ આપણો વૈભવને, વારસને સમજે અને ભારતનો વિકાસ થાય. આ નરેન્દ્રભાઈની નીતિઓને એના કારણે આપણું ભારત એ વિશ્વગુરુ બનવાનું છે. આવનારા દિવસોની અંદર આપણે સૌ સમૃદ્ધિના ખોળામાં રમવાના છીએ. એવો દેશ બનાવવા માટે એક માણસ એ નીકળી પડ્યા છે. આવો સૌ સાથે મળીને આ વિકાસના કાર્યો જેમણે શરૂઆત કરી છે, સમાજમાં ઉત્થાનનું કામ કર્યું છે, આ દેશને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ જેમણે કર્યો છે, એવા નરેન્દ્રભાઈને સધિયારો આપી. આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આવનારી ખાલી મંદિર નથી. 500 વર્ષનો પ્રશ્ન માત્ર મંદિર નથી. આપણી આવનારીને વર્તમાન પેઢી એ ભગવાન રામના આદર્શોને લઈને ચાલે ને એટલે દિવ્ય ને ભવ્ય મંદિર છે. એ માત્ર મૂર્તિ નથી. એ આપણો આરાધ્ય દેવ છે, જેના કારણે સમાજની વ્યવસ્થાઓ ચાલે છે. ધર્મ અને આધ્યાત્મને લઈને આપણા સમાજની વ્યવસ્થાઓ છે. એવા
આપણા ભગવાન પણ બિરાજમાન છે ત્યારે એ પણ રાજી છે. ત્યારે સૌ સાથે મળીને આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈના હાથ વધારે મજબૂત કરવા માટે આપણા વિસ્તારની અંદર લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિ જાતિ ધર્મ નહીં, વિકાસ એ માત્ર આપનો આભાર માનું છું. ખૂબ જ્ઞાતિ જાતિ કરવાનો પ્રયાસ એ ગત ચૂંટણીમાં વિધાનસભામાં થયો છે, પણ તમે અમારી મહેનતને વિકાસને લઈને મત આપ્યા છે ત્યારે આપનો આભાર માનું છું. અમને ઉત્સાહ વધાર્યો છે. 27 માંથી 42,000ની લીડ જ્ઞાતિ જાતિ એક ઓર મૂકીને વિકાસની વાત પકડી છે અને પકડી રાખે તો જ ભગવાનનું ભલું છે. સર્વ સમાજના ઉત્થાન માટે સૌ સાથે મળીને આપણે જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય ભૂલીને આપણે સૌ ભારતીયો છીએ, આપણે સૌ હિન્દુ છીએ. આ હિન્દુ રાષ્ટ્ર છે. આપણો આધ્યાત્મ, આપણો આરાધ્ય દેવ એ રાજી થાય એવા કામો અમારા હાથે થાય એવા આપ સૌના અમને આશીર્વાદ મળે. આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે ત્યારે લગભગ આ વિસ્તારના વિકાસના કાર્યો એ પૂરા થવાના છે, પણ બાકી રહી ગયા ચિંતા ન કરતા ક્યાંય પાછી પાની કરીશું નહીં. અને અહીંયા નાની મોટી સમસ્યાઓ હતી, અશાંધારાનો પ્રશ્ન હતો, એ આપણા વિસ્તારમાં હવે લાગુ પડ્યો છે. એટલે સૌ શાંતિથી રહે, પણ કોઈ આચકલાઈ કરીને કોઈનું પડાવી ન લે, દાદાગીરીથી ન લઈ લે, એના માટે અશાંધારો આપણે લાવ્યા છે. ત્યારે આપણે સૌ વધુ એકવાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે સંકલ્પ બનીએ અને મારી વાત આને સંમતો તો બે હાથ ઊંચા કરીને મા ભારતીનો જયઘોષ કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. મને બધા બહુ લોકો કહે તમે કુંભારવાડામાં બહુ જાઓ છો, અમારા વાળા કહેતા હો, ટીકા કરતા. ન્યા હું પડીશ, મેં કીધું ન્યા જે આશીર્વાદ મળે છે અને ન્યા જે પ્રેમ છે ગરીબ માણસનો, મધ્યમ મનુષ્ય એવો ક્યાંય નથી. એટલે હું વર્ષોથી આપણી વચ્ચે નાનો મોટો કાર્યક્રમ હોય તો પણ આવવાનો પ્રયાસ કરું છું, મળવાનો પ્રયાસ કરું છું. કારણ કે નાના હોય તો શું થઈ ગયું કે અહીંયા મોટા હોય ત્યાં જ જવાનું. નાનાને ગરીબ લોકોનો પ્રેમ જે મળતો હોય છે અને મને આનંદ છે કદાચ 182માં બહુ ઓછાને મળતો હોય છે એવો પ્રેમ એ સૌ નાના ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોનો મને મળ્યો છે. આપ સૌના આશીર્વાદ એ મને બળ પૂરું પાડે છે. ત્યારે અવિરત આપના આશીર્વાદ મને મળતા રહે અને આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારના વિકાસ કરીએ. એ જ પ્રભુના ચરણમાં પ્રાર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. જીતુભાઈ વાઘાણી સાહેબ, આપે વિકાસના અનેક કામો કર્યા છે, ત્યારે આ વિસ્તારના એક કાર્યકર્તા તરીકે હું પણ આપ સર્વ વતી એ સાહેબને આશ્વસ્ત કરવા માંગુ છું કે જો राम को लाए हैं हम उन्हें लाएंगे और फिर से भावनगर में भगवा लाएंगे. बोलो जय जय श्री राम, जय जय श्री राम. કાર્યક્રમને આગળ વધાવતા હું આભાર વિધિ માટે આ વિસ્તારના નગર સેવિકા બેન શ્રી ઉષાબેન ગોહિલને વિનંતી કરીશ કે કાર્યક્રમની આભાર વિધિ કરશે. ત્યારબાદ આપ સૌ રહીશો અહીં ઉપસ્થિત છો એ ખાતમુહૂર્તમાં આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે જોડાવ એ પણ વિનંતી છે. આ વિસ્તારના વડવા બના વોર્ડના ઉપાધ્યક્ષ શ્રી એ જે સાહેબ અશાંતધારો લાવ્યા છે ભાવનગર પશ્ચિમની અંદર, એટલે એ રાજીપો વ્યક્ત કરે છે અને સાહેબને રામ મંદિરની પ્રતિકૃતિ સ્વરૂપે રામ મંદિર અર્પણ કરી અને સાહેબનું સન્માન કરવા માંગે છે. તો હું ધનાભાઈ ચાવાળાને વિનંતી કરી કે સાહેબને રામની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર આપી આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવશું અને ભગવાન શ્રી રામનો જય ઘોષ કરશું. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. સાથે સાથે મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબનું પણ એ ખેસ પહેરાવી ભગવાન રામનો ખેસ પહેરાવી અને સન્માન કરી રહ્યા છે. બોલો જય જય શ્રી રામ. આપણો અવાજ ગગનચુંબી હોવો જોઈએ. બોલો જય જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી વંદે. માઢિયા રોડ બાનુબેનની વાડી, મોતી તળાવ, મિલની ચાલી, અવેડાથી 10 નાળા સુધીના 6.25 કરોડના કામના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ઉપસ્થિત સૌ મંચસ્વ મહાનુભાવોનો હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત.